હેલો મિત્રો, તો કેમ છો બધાય? મજામાં? સ્વાગત છે તમારું ફરી એક મારા નવા વ્લોગમાં. તો મિત્રો મસ્ત મજાને આપણે રાજસ્થાનમાં સવાર થઈ ગયા. તો મિત્રો અત્યારે ને આપણે અહીંયા પુષ્કરમાં ને નાઇટમાં ને રોકાણા હતા મિત્રો. ને અત્યારે મસ્ત મજાને આપણે સવાર થઈ ગઈ છે. મિત્રો પુષ્કરથી અહીંયાથી ને મિત્રો આપણે એને એક મંદિર અહીંયા પુષ્કરમાં આવેલું છે. હવે મંદિરમાં ક્યાં ભગવાનનું હોય તો આપણે કંઈ ખ્યાલ નથી, તો ત્યાં જઈએ તો પછી આપણે ખબર પડે. અને મંદિરે જઈને હવે દર્શન કરી લઈએ, પછી મિત્રો પાછા આવીને હજી નાસ્તો આપણે બાકી નાસ્તો મિત્રો હવે હું યાર નાસ્તો કરી લઈએ, એટલે મંદિરે દર્શન કરી આવે પછી પાછા આવીને મિત્રો નાસ્તો કરીએ. તો મિત્રો આપણે મંદિરે દર્શન કરીએ. અને હા મિત્રો, હજી એક વાત તમને કહી દઉં મિત્રો, પુષ્કર હે ને જગ્યા રાજસ્થાનમાં તમને ખબર તો ને પેલા ઓલું સિરિયલ આવતું દિયા અને બાદી મિત્રો, એ સિરિયલ હે ને બહુ એને ફેમસ થયું હતું મિત્રો. એના પુષ્કરમાં જ ઉતારેલું હતું. તમને ખબર તો સંધ્યાનું એવું કંઈક હતું, મને થોડો ખ્યાલ છે. હવે શું હોય તો બહુ તો આખે આપણે ખ્યાલ નથી મિત્રો. તો એ આપણે અહીંયા રાજસ્થાનમાં પુષ્કર જગ્યા છે ને, તો મિત્રો એ અહીંયા ઉતારેલો હતો. તો ત્યાં અત્યારે આપણે હાઈ જુઓ તમે ખાલી. મસ્ત મજાનું છે ને આપણે સવાર થઈ ગયા છે, અને મસ્ત મજાને છે આપણે ગુજરાતીમાં બોલે તો ચા ને ગાંઠિયા નાસ્તો આપણે છે ને કરી લઈએ. ફાઇનલ છે ને આપણે રાજસ્થાનમાં છે ને ખાટુ શ્યામ છે ને ત્યાં પૂગી ગયા. તો મિત્રો અહીંયા ખાટુ શ્યામને દર્શન કરવા જવાનું છે આપણે મિત્રો. અહીંયાથી કંઈક 500 મીટર જેવું દૂર છે, તો આપણે ચાલીને નથી જવાનું, બસ છે આપણે બસમાં બેસીને જવાનું છે મિત્રો. હવે છે ને બસમાં આપણે ચડી જઈએ, પછી એને મિત્રો જઈએ ખાટુ શ્યામ જઈને હવે આપણે મળીએ. મિત્રો અહીંયા ટ્રાફિક છે અને વાત જાવ દો અત્યારે. તો હવે ક્યારેક આપણે લાઈનમાં ને વારો આવે હવે જોઈએ હાલો આપણે. મને લાગે 2-3 કલાક તો થઈ જ જશે, કેમ કે મિત્રો અહીંયા તો કાંઈ નથી, જે આગળ જાવ ને એ વધારે ટ્રાફિક આવશે. મિત્રો ફાઇનલી એને મંદિર તો આપણે આવી ગયું. મસ્ત મજાને એને આપણે સાંજ થઈ ગયા. સાંજમાં મિત્રો વાર છે પણ આપણે જમવાનું બની ગયું. મસ્ત મજા જો આપણે રોટલી છે, પછી સલાડ છે, બટેટાનું શાક, દાળ ભાત મિત્રો. હાલો જમીને આવે પછી આપણે મળીએ. હવે ક્યાં જવાનું હોય તો ખબર નહીં, હવે વિડીયોમાં આગળ બને રહેજો પછી આપણે ખબર પડે, કેમ કે હજી જોવું જો હવે ખાટું સમજે હવે ક્યાં જવાનું. હાલો મિત્રો જમીને મળીએ. હવે મજાનો આપણે નાસ્તો લઈ લીધો. નાસ્તામાં આપણે ચા, કોફી, પરોઠા, બિસ્કિટ, ગાંઠિયા મિત્રો જે ખાવું એ આપણે છે, તમને મજા આવે ને ખાવાનું. હાલો મિત્રો નાસ્તો કરીને આપણે આમ ક્યાંક જવાનું છે, હરિયાણામાં રખડવાનું હોય, ક્યાં જવાનું હોય ને તો મિત્રો હજી કંઈ ખબર નથી. હવે અહીંયા ઘણા મિત્રો એટલા સ્થળ છે ને દર્શન બધાય, કુરુક્ષેત્ર એ છે ને બધા આપણે કરવાના છે. હવે મિત્રો કન્ટિન્યુ આપણે નાસ્તો કરી લઈએ પછી જઈએ. તો મિત્રો અત્યારે કુરુક્ષેત્ર છે ને ત્યાં આપણે આવી ગયા. હાલો મિત્રો આગળ એને વિડીયોમાં આગળ બન્યા રહેજો, એટલે તમને એને બધી ખબર પડી જાય ને તમને બતાવતો જાઉં મિત્રો. મને અહીંયા ખબર નથી પણ આપણે જોઈએ. હાલો આગળ વિડીયોમાં આગળ બન્યા રહેજો એટલે બધી ખબર પડી જાય આપણે. તો આ છે ભગવાનનું વિરાટ સ્વરૂપ, જે છે ને અર્જુનને ગીતા સમજાવવા કીધું હતું નહીં. તો હાલો તમને બતાવું.
તો મિત્રો જે આ હે ને આ કુરુક્ષેત્રમાં મિત્રો આવેલું છે મિત્રો અર્જુન જ્યારે હે ને યુદ્ધ કરવાનું ના પાડતો હતો ને ત્યારે મિત્રો ભગવાને સ્વરૂપ લઈને એને સમજાવવા હે ને આ સ્વરૂપ લીધું હતું તો મિત્રો અર્જુને એને બાણ મારીને ધરતીમાંથી એને ગંગા પ્રગટ કરીને ભીષ્મ પિતાને મિત્રો પાણી પીવરાયું હતું અહીંયાથી તો જો આપણે આગળ જઈને બતાવું તમને મિત્રો આપણો હે ને S24 અલ્ટ્રામાં ચાર્જિંગ નથી તો આ બીજા ફોનમાં મિત્રો ઉતારવું તો થોડી ક્વોલિટીમાં ફેર પડશે મિત્રો અહીંયા હે ને વિજય પ્રાપ્ત કરવા પાંડવોએ એને મહાદેવની પૂજા કરી હતી તો મિત્રો અહીંયા જગ્યા ચાલો જઈને તમને બતાવું મિત્રો આખું કુરુક્ષેત્રમાં જ છે અહીંયા મિત્રો બધું આવી જાય તો મિત્રો અહીંયા બધી માતા આપણે શનિદેવનું એક મંદિર આવેલું છે બાજુમાં મિત્રો મહાકાળી માનું મંદિર છે તો અંદર જઈને દર્શન કરી લઈએ આપણે તો મિત્રો આ છે ભદ્રકાળીનું મંદિર શક્તિપીઠ મિત્રો ભલો અંદર જઈને આપણે દર્શન કરી તો મિત્રો 51 શક્તિપીઠમાંથી મિત્રો માતાજીનો પગ મિત્રો અહીંયા પડેલો છે તો એ હાલો અંદર જઈને તમને બતાવું
મિત્રો આવે છે આપણે બ્રહ્મ સરોવરમાં આવ્યા છીએ. ચાલો અંદર જઈને જોઈએ આપણે શું છે બ્રહ્મ સરોવર. મિત્રો તમને બતાવું. માછલાને ખવડાવે આપણે એને લોટ લીધો હોય પણ અંદર માછલા તો ક્યાંય દેખાતા નથી. આમ તમે નાખીએ ને નાખ્યું જો મિત્રો આમાં અંદર નાખીએ આપણે પણ એકેય માછલું આવતું નથી. 20 રૂપિયા લીધા, પૈસા બરબાદ થયા. તો મિત્રો અહીંયા છે ને આપણે મહાભારતના છે ને મિત્રો આખું નહીં ચિત્ર મિત્રો એવા દિવાલમાં બધા રાખેલા હે. જો તમે ખાલી પણ મિત્રો અત્યારે તો એને આપણે કંઈ એટલો ટાઈમ નથી ને એટલે હે ને બધું તો આપણે નહીં જોઈ શકીએ. તો હે ને તમને બતાવો જો આખી આ દિવાલ છે ને એમાં સારું કહો મિત્રો આજ છે. અત્યારે એટલો ટાઈમ નથી આપણે. ઓકે તો ફાઇનલી છે ને આપણે હરિદ્વારમાં પૂગી ગયા. બોલે તો હે ને 8 વાગ્યા સાંજના. મિત્રો ઉત્તરાખંડમાં છે ને આપણે હરિદ્વારમાં પૂગી ગયા. તો આપણે છે ને અહીંયા રૂમ રાખ્યો હોય. અરે આ બિલ્ડિંગ છે આપણી. તો હે ને હાલો આપણે રૂમમાં જવું જોઈએ કેમ કે અહીંયા રૂમ રાખ્યો હોય ને સવારે મિત્રો આપણે સવારે વહેલી છે ને આરતી થાય છે 5:30 વાગે કાંઈ. તો એને અહીંયાથી રૂમ રાખી અહીંયા ઉઠીને નિરાતે ફ્રેશ થઈને એને ત્યાં જવાનું છે. તો આપણે કન્ટિન્યુ અત્યારે એને આપણે અહીં રૂમ રાખ્યો તો રૂમે જઈએ આપણે. બરો કન્ટિન્યુ આગળ જાવ બના રહ્યું. ભાઈ 215 નંબરનો બધો રૂમ હતો આપણો. હાથ ધોઈ લેવાના, હાથ પગ ધો. મિત્રો આ કંઈક આપણે 215 નંબરનો રૂમ છે. કંઈક આવું છે. એક બેડ છે જે આપણે એસી છે. આ બાજુ બાથરૂમ છે. આ બધું હાલો મિત્રો હવે છે ને આપણે સવારે એને જવાનું હોય તો આપણે સવારે સીધા મળીએ. ઓકે ત્યાં સુધી મિત્રો જમવાનું હોય આપણે જમીને નિરાતે મળીએ આપણે.